તો ફ્રેન્ડ્સ, ગીરની ગાયના દૂધમાંથી નેચરલ ઘી આપણું તૈયાર થઈ ગયું છે. ખરેખર સાસુ બહુ ઘણી બધી મહેનત કરીને આ ઘી બનાવે છે, તો એમને પણ સપોર્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે રાજકોટના રીપ ગામમાં આવી ગયા છે અને અહીંયા છે ને સાસુ બહુ મળીને ગીર ગાયના દૂધમાંથી એકદમ નેચરલ રીતે ઘી બનાવે છે. તમે જોઈ શકો છો. મારશે નહીં કોઈ, તમ તો નજીક આવે ને માથે હાથ રાખવા માટે આવશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે એમની વાડીઓ આવી ગયા છે, જ્યાં એમની ગીર ગાયોનું દૂધ કાઢવામાં આવે છે અને આપણું દૂધ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને પછી આ દૂધમાંથી જ ઘી બનાવવામાં આવે છે. હવે આપણે ઘરે આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો કે ચૂલા પર એકદમ દેશી રીતે આપણું ચોખ્ખું ઘી બનાવવામાં આવે છે. આ તમે કેટલા ટાઈમથી બનાવો છો ઘી? મેં 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. ગૌશાળામાંથી દૂધ લાવી દીધું છે. હવે દૂધમાંથી ઘી કેવી રીતના બને છે એ આખું આપણે પ્રોસેસ સાથે જાણીશું. શું નામ છે આપનું? સુમિતા લીલા. તો સુમિતાબેન, તમે અમને બતાવશો કે આ દૂધમાંથી ઘી કેવી રીતના બને છે? અમે ગૌશાળાથી દૂધ લાવી છે, પછી એને ગરમ કરે છે. હા. ગરમ કરીને એને મેળવી છે છાશથી, પછી વલોણામાંથી વલોવી અને માખણ કાઢે છે, પછી એને ગરમ કરીએ માખણને. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો કે ચૂલા પર આપણું દૂધ ગરમ કરવામાં આવ્યું છે અને પછી ઘી બનાવવાની આખી પ્રોસેસ આના પછી થશે. દહીંમાંથી માખણ બનાવ્યું છે, હવે આપણે એને ઘી બનાવશું. તો આપણે ઘી બનાવતા કેટલો સમય લાગે છે? ઘી બનાવતા આપણે 1.5 કલાક તો પાકું. 1.5 કલાક. હા. આશરે કેટલું ઘી બને? આશરે 3-3.5 કિલો બનશે. 3-3.5 કિલો બને છે. તો બા, 1 લીટર ઘી માટે આપણે કેટલા દૂધનો વપરાશ થાય છે? 28 લીટર. 28 લીટર. 28 લીટરમાંથી 1 લીટર ઘી બને છે. ફાઇનલી 1.5 કલાકની પ્રોસેસ પછી આપણું ઘી જે છે એ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો અને જોવામાં પણ એકદમ દાણેદાર છે. જો કે સાસુ બહુ મળીને જ અહીંયા ઘી બનાવે છે છેલ્લા 2 વર્ષથી, હે ને બા? તો હવે એને ભરવામાં આવશે અને આવી રીતે એનું પેકિંગ હોય છે. 1.5 કલાકની પ્રોસેસ પછી આ ઘી તૈયાર થાય છે અને પછી આવી રીતે એનું પેકિંગ થાય છે. એકદમ નેચરલ અને પ્યોર છે. આપણું પેકિંગ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, ગીરની ગાયના દૂધમાંથી નેચરલ ઘી આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ઘીની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, એકદમ દાણેદાર છે. તો ફ્રેન્ડ્સ, જો તમારે પણ ઓર્ડર કરવું છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર અને વેબસાઇટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ખરેખર સાસુ બહુ ઘણી બધી મહેનત કરીને આ ઘી બનાવે છે, તો એમને પણ સપોર્ટ કરજો અને આજે જ ઓર્ડર કરો.